અમદાવાદ વિદ્યાર્થીની હત્યાના 2 દિવસ બાદ હંમેશા માટે બંધ કરવામાં આવી 7th ડે સ્કૂલ લાગ્યા તાળા। મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે 2 દિવસ પહેલાં અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત 7th ડે સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતા નયન સંતાણી નામના વિદ્યાર્થીની તેમના જ જુનિયર વિદ્યાર્થી દ્વારા છરીના ઘા ઝીકીને ઘરપણે હત્યા કરવામાં આવી હતી। મિત્રો, પ્રાથમિક અહેવાલો અનુસાર સ્કૂલમાં સીડી ઉતરતી વખતે સિનિયર અને જુનિયર વિદ્યાર્થીઓ વચ્ચે કોણી અડી જવા જેવી નજીવી બાબતે તકરાર થઈ હતી। આ તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા જુનિયર વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થી નયન સંતાણી પર છરી વડે હુમલો કરી દીધો હતો। ગંભીર રીતે ઘવાયેલા નયનને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું। જોકે કેટલાક અહેવાલો એવું પણ સૂચવે છે કે આ ઝઘડા પાછળ પીડિત અને આરોપીના પિતરાઈ ભાઈ વચ્ચે ચાલતી જૂની અદાવત પણ કારણભૂત હોઈ શકે છે। આરોપી પોલીસ હિરાસતમાં। મિત્રો, આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા હુમલો કરનાર સગીર વિદ્યાર્થીને અટકાયત કરવામાં આવી હતી। આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે। સ્કૂલ પ્રશાસન પર ગંભીર આરોપો। મિત્રો, આ ઘટના બાદ મૃતક વિદ્યાર્થીના પરિવારજનો અને અન્ય વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્કૂલ પ્રશાસન પર ગંભીર બેદરકારીના આરોપ પણ લાગી રહ્યા છે। વાલીઓનો આરોપ છે કે ઘટના બાદ ઘાયલ વિદ્યાર્થીને સમયસર તબીબી સારવાર પૂરી પાડવામાં સ્કૂલ નિષ્ફળ રહી હતી। એટલું જ નહીં, પુરાવાનો નાશ કરવાના ઈરાદે લોહીના ડાઘ સાફ કરવા માટે એમ્બ્યુલન્સ બોલાવવાને બદલે પાણીનું ટેન્કર બોલાવવામાં આવ્યું હોવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। હવે આ સ્કૂલનું શું થશે? બંધ કરવામાં આવશે? મિત્રો, અમદાવાદના મણિનગરમાં આવેલી 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા ગંભીર બનાવ બાદ સ્કૂલને કાયમ માટે બંધ કરવામાં આવશે કે કેમ તે અંગે વાલીઓ અને શહેરીજનોમાં અનેક અટકળો ચાલી રહી છે। જોકે હાલમાં સ્કૂલને કાયમ માટે બંધ કરવાનો કોઈ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ સ્કૂલ પ્રશાસનની ગંભીર બેદરકારી સામે આવ્યા બાદ તેનું ભવિષ્ય ચોક્કસપણે જોખમમાં મુકાઈ ગયું છે અને સરકાર દ્વારા વહીવટ તંત્ર દ્વારા અનેક દિશામાં તપાસ અને કાર્યવાહી ચાલી રહી છે। હાલની પરિસ્થિતિ અને લેવાયેલા પગલાં। પહેલું, ઓફલાઈન શિક્ષણ બંધ। મિત્રો, આ ઘટના બાદ તંગ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આગામી સૂચના ન મળે ત્યાં સુધી સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ કાર્યક્રમ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે માટે ઓનલાઈન વર્ગો ચલાવવા માટે સૂચના અપાઈ છે। ડીઓ દ્વારા તપાસ અને રિપોર્ટ। મિત્રો, જિલ્લા શિક્ષણ અધિકારીની પ્રાથમિક તપાસમાં સ્કૂલ સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી છે। ઘાયલ વિદ્યાર્થીને સમયસર સારવાર ન આપી અને ઘટનાની જાણ વહીવટ તંત્રને મોડેથી કરવી જેવા મુદ્દાઓ પર ડીઓએ રાજ્યના શિક્ષણ વિભાગને રિપોર્ટ સોંપ્યો છે। આ રિપોર્ટના આધારે સ્કૂલની માન્યતા રદ કરવા માટે કડક પગલાં લેવાની પણ ભલામણ કરવામાં આવી શકે છે। સ્કૂલનું ભવિષ્ય શું? મિત્રો, અત્યારે સ્કૂલને કાયમ માટે તાળા મારવાનો નિર્ણય લેવાયો નથી, પરંતુ ડીઓના રિપોર્ટ, એએમસીની તપાસ અને ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહીના અંતિમ નિષ્કર્ષ પર સ્કૂલનું ભવિષ્ય નિર્ભર કરે છે। જો તપાસમાં સ્કૂલની ગંભીર અને ગુનાહિત બેદરકારી સામે આવી જશે તો સરકાર દ્વારા સ્કૂલની માન્યતા રદ કરવા સહિતના આકરા પગલાં લેવામાં આવી શકે છે, જે તેના કાયમી બંધ થવા તરફ દોરી શકે છે। લોકોનો ભારે રોષ અને ન્યાય માટેની માંગ પણ આ નિર્ણયમાં મહત્વનો ભાગ ભજવશે।